સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 19/8/2025 મંગળવાર. શ્રાવણ વદ એકાદશી છે. આજે એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના. આજની એકાદશીને અજય એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ખારેકનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. પણ સંજોગો વરસાદ આજનો દિવસ એટલો સરસ છે કે આજે આદ્રા નક્ષત્ર છે અને એકાદશી પણ છે. એટલે એકાદશી ભગવાન નારાયણની છે અને આદ્રા નક્ષત્ર ભગવાન શંકરનું છે. સંજોગે મિલન થયું છે આ રાશિ અને નક્ષત્રનું. તો આજે જે તિથિ છે એ અને નક્ષત્ર બહુ શુભ છે. આજના દિવસે ખાસ કરીને જે મેષ રાશિ અને વૃશ્ચિક રાશિવાળા માટે આજનો દિવસ ઘણો ઉત્તમ છે ભગવાન શંકરની ઉપાસના કરવા માટે. આમ તો દરેક જણા માટે આજે આદ્રા નક્ષત્ર છે એટલે મહાદેવની ઉપાસના કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે પાર્થેશ્વર શિવલિંગ બનાવીને પણ ભગવાનનું પૂજન કરી શકાતું હોય છે. આમ તો આખો શ્રાવણ મહિનો કરવાનું મહત્વ છે, પણ આજના દિવસે જરા વિશેષ મહત્વ છે. એનું કારણ કે ભગવાન શંકર લિંગ રૂપ જ્યારે પ્રગટ થયેલા ત્યારે આદ્રા નક્ષત્ર હતું. તો આદ્રા નક્ષત્રના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવાથી મહાશિવરાત્રિ જેટલું પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે. તો આજના દિવસે જે મેષ રાશિવાળા છે એ લોકો રામેશ્વર જ્યોતિર્લિંગનું સ્મરણ કરી અને મહાદેવની પૂજા કરવી જોઈએ. અને જે વૃશ્ચિક રાશિવાળા છે એ લોકોએ દૃષ્ણેશ્વર મહાદેવનું સ્મરણ કરી ભગવાનની પૂજા કરવી જોઈએ. આમ બધા જ લોકો આ જ જ્યોતિર્લિંગનું સ્મરણ કરી અને મહાદેવની પૂજા કરે છે તો એને વિશેષ પ્રકારે ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે મંગળવાર છે, ભગવાને લાલ વસ્તુ ચડાવવી જોઈએ. કંકુ સિવાય બધું ચડી શકે ભગવાને. લાલ વસ્ત્ર પણ ચડી શકે છે, લાલ ફૂલ ચડી શકે. જાસૂદનું ફૂલ ન ચડાવાય, બાકી બધા ફૂલ ચડી શકે લાલ કલરના. તે સિવાય ભગવાન શંકરને ગોળનો અભિષેક, પાણીનો. ભગવાનને આજના દિવસે ગોળનો અભિષેક કરવાથી વેપાર વ્યવસાયમાં ધંધામાં ખૂબ પ્રગતિ થતી હોય છે. આજના દિવસે કેસરના પાણીથી અભિષેક ભગવાન શંકરનો કરી શકાય છે. તે સિવાય આજે ભગવાન શંકરની પાસે બેસી મંગળના સ્તોત્ર કરી, મંગળ ભગવાનનું સ્તોત્ર કરી અને ભગવાનનો અભિષેક કરવો જોઈએ. એકંદરે મંગળનું નામ છે લોહિતાંગ. લોહિતાંગ એ ભગવાન શંકરના જ અંશ છે, એના સંતાન છે. ભગવાન શંકરનું મંગળ સંતાન છે, પણ પાલક માતા પૃથ્વી હોવાને કારણે એનું નામ ભૂમિ મંગળ ભૂમિપુત્ર કહેવામાં આવે છે. તો આજનો દિવસ ઘણો શુભ છે. ભૂમિનો પુત્ર છે. ભૂમિ દ્વારા એટલે માટી દ્વારા ભગવાન શંકરની પૂજા કરવી, એટલે માટીના શિવલિંગ બનાવીને ભગવાનની પૂજા કરવી. અને પાછું આજે આદ્રા નક્ષત્ર જે દિવસે ભગવાન શિવ પોતાનું મૂર્તિ સ્વરૂપમાંથી મૂળ સ્વરૂપ લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા એવો દિવસ છે. તો ચોક્કસ આજે ભગવાનની ઉપાસના આરાધના કરો. આજે ભગવાનને ગોળ પાપડી છે, ઘઉંના લાડુનું ભગવાનને નૈવેદ્ય તરીકે ધરાવી શકો છો. સોપારી પણ નૈવેદ્ય તરીકે ભગવાનને ધરાવી શકો છો. આ સિવાય મહાદેવની ઉપાસના આરાધના કરો છો ત્યારે રીમ ભૌમાય નમઃના મંત્ર જાપથી ભગવાનને બિલીપત્ર પણ તમે ચડાવી શકો છો. આજનો દિવસ સુંદર છે. બધાને એકાદશી છે તો એકાદશીના દિવસે આજે પણ મહાદેવની સાથે વિષ્ણુની પણ પૂજા કરો, લાલાની પૂજા કરો. 1000 તુલસીના પાન ચડાવી લાલાને પણ પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો. આજે એકાદશીની એક એવી તિથિ છે કે જે પાપનું નિવારણ કરનારી છે. પુણ્યની પ્રાપ્તિ કરનારી બધી તિથિઓ છે, પણ પાપનું નિવારણ કરનારી એક જ તિથિ તેને એકાદશી કહેવાય છે. તો જે લોકો વ્રત કરે છે, જે લોકો ઉપાસ કરે છે, જે લોકો ભગવાનની પૂજા કરે છે એને 100% રિઝલ્ટ મળતું હોય છે. તો આજના દિવસે ઘરે લાલાની પણ પૂજા કરી શકો છો, મહાદેવની પણ પૂજા કરી શકો છો. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે ભગવાનને મસૂરની દાળ ચડાવવાની મહાદેવને બહુ મહત્વ છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 19/8/2025 મંગળવાર. શ્રાવણ વદ એકાદશી છે. આ એકાદશી આજે બપોરે 3:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાય છે. આ એકાદશીનો ઉપવાસ પત્યા પછી બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. તો એકાદશીનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે, કારણ કે બ્રાહ્મણને અન્નદાન કરો છો અથવા બ્રાહ્મણને ભોજન કરાવો છો બીજા દિવસે તો વિષ્ણુ યાગનું પુણ્યફળ પ્રાપ્ત થતું હોય છે. માટે જ્યારે પણ એકાદશીનું વ્રત કરો છો તો બીજા દિવસે બ્રાહ્મણને અન્નદાન ચોક્કસ કરી દેવું. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે આદ્રા. આદ્રા નક્ષત્ર આજે મળસ્કે 2:07 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 1:08 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વજ્ર યોગ. આજે રાત્રે 8:30 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલકરણ. આજે બપોરે 3:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે
મિથુન રાશિના અક્ષર આવે છે. ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ મિથુન રાશિ 20 તારીખે સાંજે 6:36 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો જન્મ હોય ને તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. એમાં ખાસ કરીને આદર નક્ષત્રમાં જન્મ હોય તો એની પૂજા કરી લો. એના કારણે એ લોકો પોતાના જીવનમાં બહુ જ પુરુષાર્થ કરતા હોય છે, પણ એ લોકો જે વસ્તુનું સર્જન કરે ને એનું લોકો વિસર્જન કરી દેતા હોય છે. માટે મહાદેવ જે આ દુનિયાની અંદર સર્જન કરે છે એને લોકો ઘણા બધા લોકોએ વિસર્જન પણ કરી નાખ્યું છે. બધી વસ્તુ ભગવાને જે પોતાની પ્રકૃતિની રચના કરે છે એનું વારે ઘડી વિસર્જન થતું જતું હોય છે. માટે આદર નક્ષત્રવાળામાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશ જઈ રહ્યું છે, કોઈને ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરી રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. તે સિવાય આજે તમે ઘરેથી નીકળો છો ત્યારે આજનું સુકન કરીને નીકળવું, જેથી કરીને કાર્યમાં સારી સફળતા મળી શકે. આમ તો મંગળવાર છે તો ઘરેથી કોઈ કંઈ પણ કાર્ય કર્યા વગર એમને જવાના હોય, કોઈ પણ નિત્ય કાર્ય કરવા માટે પણ જાઓ છો, ત્યારે ઘરેથી મંગળવારે ખાસ કરીને મોટા ભાઈને, કાકાને વંદન કરીને જવું જોઈએ. દેવસ્થાનમાં ભગવાનને પગે લાગવાનું અને કહેવાનું, મારી સાથે રહેજો પ્રભુ, હું જે કાર્ય કરી રહ્યો છું એમાં. આ કાર્ય કરવાથી તમારા કાર્યમાં ભગવાન તમારી સાથે હોય તો કોઈ નુકસાન થતું નથી. આજે ખાસ કરીને કૂતરાને ગોળ અને ઘઉંની ભાખરી, ઘી લગાવી અને કૂતરાને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે ખાસ કરીને કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે. આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે આજે મળસ્કે 2:07 થી લઈ આવતીકાલે મળસ્કે 1:08 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. માટે ખાસ વસ્તુનું ધ્યાન રાખજો. ને આ સમયગાળા દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો મોટે ભાગે એમાં ગરીબી આવે છે અને દુઃખ જ આવશે. એટલે ન નવો ધંધો ચાલુ કરશો, ન વેપાર કરશો, ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ના કોઈ કાર્યનો આરંભ કરશો. આજનો દિવસ કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. કંઈ પણ ખરીદી કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. આજે ફક્ત જો કંઈ કરવા માટે યોગ્ય દિવસ હોય તો તે ભગવાન શંકરની ઉપાસના, આરાધના, તે પાપનો નાશ કરી નાખશે તમારો. એટલે બહુ શ્રેષ્ઠ દિવસ છે. ભગવાન શિવના પ્રિય બનશો આજે જો ભગવાનની ઉપાસના આરાધના કરશો તો. આજે ભગવાનની ઉપાસના આરાધના કરવાથી તમે દેવાદાર હોય, તમારું જે ઋણ છે એમાંથી મુક્તિ મળશે, તમને કર્જમાંથી મુક્તિ મળી શકે છે મહાદેવની ઉપાસના કરવાથી. આજે નવા વસ્ત્ર પણ ભૂલમાં ધારણ ન કરશો તો દેવાદાર થઈ જશો ને ઉઘરાણીવાળા ઘરે આવીને ઊભા રહી જશો. શેર સટ્ટામાં બહુ મોટી ઠપાટ લાગી શકે છે, બહુ મોટું નુકસાન થઈ શકે છે. માટે નવા વસ્ત્ર ભૂલમાં પણ આજે ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે મળસ્કે 2:07 થી લઈ આવતીકાલે મળસ્કે 1:08 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. મિત્રો, આજના દિવસે મહાદેવની ઉપાસના આરાધના કરવાનું ભૂલશો નહીં. ભગવાન શંકરની ઉપાસના આરાધના કરશો તો એનાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. આજે એકાદશી છે. આજે કોમેન્ટ્સમાં દરેક જણા જય શ્રી કૃષ્ણ લખવાનું પણ ભૂલશો નહીં. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશીયાયામ ભૌમવાસ રણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ,
विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीख में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા
સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.